નમસ્કાર મિત્રો, વિદેશમાં વધુ એક હિન્દુ મંદિર ઉપર હુમલો કરવામાં આવ્યો છે। ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં બેપ્સ સ્વામિનારાયણ મંદિર પર હુમલાની ઘટના સામે આવી છે। માહિતી અનુસાર ગુરુવારે સવારે મેલબોર્નના મિલ પાર્કમાં બેપ્સ સ્વામિનારાયણ મંદિર પર હુમલો કરતા ખાલિસ્તાન સમર્થકોએ તોડફોડ કરી હતી। આ સાથે મંદિરની દિવાલો પર ઉશ્કેરણીજનક મેસેજ પણ લખ્યા હતા। ખાલિસ્તાની સમર્થકોએ જર્નૈલ સિંહ ભિંડરાવાલે ને શહીદ ગણાવ્યા હતા। સાથે ભારત અને મોદી સરકાર વિરોધી સૂત્રો પણ લખ્યા હતા। હિન્દુ કાઉન્સિલ ઓફ ઓસ્ટ્રેલિયાના પ્રમુખ મકરંદ ભાગવતે આ ઘટના પર દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે આ મંદિર શાંતિ, ભક્તિ અને એકતાનું પ્રતીક છે। એવામાં આવી ઘટના આપણી ધાર્મિક સ્વતંત્રતા અને ઓળખ પર હુમલા સમાન છે। સપ્ટેમ્બર 2022માં કેનેડાના ટોરેન્ટોમાં સ્વામિનારાયણ મંદિરની દિવાલો પર પણ ખાલિસ્તાન તરફી નારા લખવામાં આવ્યા હતા। ભારતીય હાઈ કમિશને આ ઘટનાનો સખત વિરોધ કર્યો હતો। તેમજ બ્રિટનના લેસ્ટર શહેરમાં કેટલાક અજાણ્યા લોકોએ શિવ મંદિરમાં ઘૂસીને તોડફોડ કરી હતી અને ધજાને નીચે ઉતારી દીધી હતી। અત્યાર સુધી આવી 100થી વધુ ઘટનાઓ બની ચૂકી છે।